કરો શરૂ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી નાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકા ની બહુ બહુ દોયલો મુજ પુણ્યરા સિફળ્યો ગુરુ કાન તું નાવી કમળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિમાહી દરવગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વહેવારો ચિદ ઘન વિષેકા ઇન મળે. આયુ સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સોમોક્ષુ સ્વજળ કે પરદ્રવ્ય ના રાગ દ્વે શરૂ છે ન જા પનવળે ભાવેન્દ્રિમાં ઉષમા ટંકોટીર્ણા કંપના ન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા અકારક સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. મંજુબેન, બોલો બંધુબેન. તમે મ્યુટ છે એમનું. મંજુબેન દેખાય છે ને? ના ના, મ્યુટ મ્યુટ છે, મ્યુટ એમનો અવાજ બંધ રાખ્યો છે. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતલા વાયુની દેવહંતી વાણી ચિન મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય જય હો. જય હો જય હો. મંજુ તમે તમે મ્યુટ પર કેમ હતા? તમને બહુ બોલાયા. કઈ તમે મ્યુટ આજે ઉધરસ આવતી હતી ને ઓકે એટલે ઓકે મ્યુટ ઓકે કર્યું હતું. પછી ભૂલી ગઈ. ઓકે હા, કઈ વાત નથી. ઓકે. ઓકે. હવે મને આજે આજે ઇન્દુબેન
આપણે 160 ગાથા આપણે લાસ્ટ ટાઈમ લીધી હતી, એનો ભાવાર્થ બાકી હશે, એટલે એ પૂરી કરવાના છે. ઓકે, અને હા ગાથા તે ભાવાર્થ બોલી દો. હા. અને પછી આ 161, ક્યાં સુધી બોલવું? અને તમારે છે ને આજે 161 થી 163, એટલે છેલ્લી 3 ગાથા વાંચવાની હા, છે. કાઢી રાખજો. ઓકે, હા, ઓકે. હું ઓલું ખોલું છું. શું કહેશો પછી? હા ભલે, તમે સ્ટાર્ટ કરો, પછી કહો હા હા ત્યારે કરું. હા હા હા. હવે 160 ગાથાનો ભાવાર્થ અહીં હા પર. હા હા, એમ કરો. અને અહીં આપણે વાંચી લીધો છે. 161 થી ઓકે, 163 કરો અચ્છા. તમે. હવે કર્મ હા, મોક્ષ. હવે કર્મ મોક્ષના કારણ આ કહું છું. હવે કર્મ મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ અર્થાત મિથ્યાત્વાદી ભાવ સ્વરૂપ છે એમ બતાવે છે. સમ્યક પ્રતિબંધક કર્મ મિથ્યાત્વ જીન દેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યા વિબને જાણવું. એમ જ્ઞાન પ્રતિબંધક કર્મ અજ્ઞાન જીન દેવે કહ્યું, એના ઉદયથી જીવ જ્ઞાની બને જાણવું. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જીન દેવે કહ્યું, એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. યથાર્થ સમ્યક્તને રોકનારું મિથ્યાત્વ છે એમ જીનવરોએ કહ્યું છે. તેના ઉદયથી જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે એમ જાણવું. શાસ્ત્રમાં બરાબર છે. ના, જ્ઞાનને રોકનાર. શાસ્ત્રમાં કહ્યું છે તેમના એકઠા રહેવાથી કાંઈ પણ ક્ષતિ અર્થાત વિરોધ નથી, પરંતુ ઉભા અહીં તમે એટલું વિશે પછી બરાબર બીજું. નથી. ને પછી મિથ્યા ફર્યું. દ્રષ્ટિ થાય છે, જ્ઞાનને મારું રોક. મારું ફરી એમ ગયું. જાણવું. હા હા, એક મિનિટ. એક પાનું ડબલ આવી ગયું. હા હા, ચાલ. હા. જ્ઞાનસ્ય પ્રતિનિવક જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે એમ જીનવરોએ કહ્યું છે. તેના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે એમ જાણવું. ચારિત્રને રોકનાર કસાય છે એમ જીનવરોએ કહ્યું છે. તેના ઉદયથી જીવ અચારિત્રી થાય છે એમ જાણવું. સમ્યક્ત્વ કે જે ટીકા સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ તો પોતે કર્મ જ છે. તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે. તે પોતે કર્મ જ છે. તેના ઉદયથી જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કસાય છે. તે તો પોતે કર્મ જ છે. તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રપણું થાય છે. માટે કર્મ પોતે મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ભાવાર્થ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે. તેમનાથી વિપરીત મિથ્યાત્વાદી ભાવો છે. કર્મ તે મિથ્યાત્વાદી ભાવો સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો સ્વરૂપ છે. પહેલા 3 ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું સમ્યક્તવાદી ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. આ છેલ્લી 3 ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવો સ્વરૂપ છે, મિથ્યાત્વાદી સ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધ સ્વરૂપ છે અને બંધના કારણ સ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે. આ અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહીં. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહીં, બાધક જ છે. તેથી
નિષિદ્ધ જ છે, પરંતુ શુભ કર્મ પણ કર્મ સામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે. તેથી નિષિદ્ધ છે એમ જાણવું. હવે આ અર્થનું પછી હવે કળશ આવશે. ના હવે એ પછી ના આટલું જ પછી બસ આટલું જ. આને પછી ના હવે હવે બરાબર થઈ ગયું પ્રવચન. ચાલો પ્રવચન શરૂ કરું છું. હા. નમો લોહી સૌરયંતાણમ નમો લોહી. સંભળાય છે? હા હા. ઓકે સંભળાય છે, દેખાય છે. સરસ વેરી ગુડ લો હા. હવે આવડી ગયું લાગે છે પાસ પાસ. પાસ. સૌદાનમ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજ્યાયામ નમો લોહી સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર 108 ગાથા સમય સાર એનો ભાવાર્થ શું કહે છે? અહીં પણ જ્ઞાન શબ્દથી આત્મા સમજવો. જ્ઞાનનું કહ્યું ને, જ્ઞાનનું સંકેત, જ્ઞાનનું ચારિત્ર. તો અહીં પણ જ્ઞાન એટલે આત્મા, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એ આત્મા. જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું પાઠમાં છે ને, સબનાનંદ સૌ એનો સ્વભાવ તો સંપૂર્ણ પોતાને જાણે ત્યારે વિશ્વને જાણે એવો એનો સ્વભાવ છે. પોતે જ્ઞાયક ચરિત્ર સ્વરૂપ છે. એ સર્વને પોતાના સ્વરૂપને સર્વને જાણવું, એ જાણે ત્યારે સર્વને પરને પણ જાણવા એમ આવી જાય છે. એ આત્મદ્રવ્ય વસ્તુ મહેશ, સ્વભાવથી તો સર્વને દેખનારું જાણનારું છે. શું બોલો, શું કહો છો મંજુબેન? તો આ શું કીધું કે પોતે પહેલા પોતાને જાણે હા પછી સર્વને જાણે. એટલે સર્વ પોતાને જાણે ને પછી એમાં બધું જે પ્રતિબિંબિત થાય છે એ એને જાણે. હા રાઈટ 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 એટલે એટલે પહેલા પોતાને જાણવું. આપણે હા. સર્વજ્ઞ સ્વભાવિક જ છીએ, પણ હા શક્તિ રૂપે છે, અત્યારે પ્રગટ નથી. રાઈટ 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 અત્યારે પ્રગટ નથી. આપણે હા લિમિટેડ જાણીએ છીએ. ધેટ્સ રાઈટ. હવે એ કેવી રીતે વર્તમાન બધા એટલે અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત થઈ ગયો છે. બરાબર છે, ઢંકાઈ ગયું છે. અત્યાર સુધી આપણે ઢંકાઈ ગયો છે, તો હવે એને સંપૂર્ણપણે જાણતું કરે. એટલે હવે આપણે અજ્ઞાન દશા છોડવાની છે. બરાબર. હા રાઈટ પણ એ કેવી રીતે ચાલો એટલે આપણે ઢાંકી દીધું મને ઉગાડો. એમાં તમે ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદર જાઓ રાઈટ. તો એ આઘા થાય. એટલે આપણે તમે લોકો ત્યાં આવ્યા નહીં પહેલા હું એ જ યાદ કરો કે ભાઈ આજે ઓલી ગાથા આવી ને પરમાર્થ છે નક્કી, સમય છે શુદ્ધ છે, કેવળી મુનિ જ્ઞાની છે. મેં કીધું અને પછી એનો અર્થ એ વાંચ્યો કે પરમાર્થ શા માટે છે આવનો નક્કી, સમય કેમ છે એનું એક્સપ્લેનેશન છે. તો મેં કીધું આનું વિચાર કરવા જેવો છે કે ભાઈ આવો હું છું,
ને એવો જ છું બરાબર છે. એને. એટલે એની બધી અમુક જે ઓલી ગાથાઓ છે ને આપણે આ 160 ગાથા છે ને, 160 ગાથા છે ને, એ પણ આમ એ જ આપણને બતાવે છે. તે સર્વજ્ઞાની દર્શી પાળને જકર હા મારા સાધને બરાબર છે. સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વ. સરસ, રાઈટ આગળ ચાલીએ. હા બરાબર છે. મુક્ત દશામાં બધું બધું દેખાશે, હા પણ સંસાર દશામાં હા લિમિટેડ જણાશે. હા. એવું એવું છે, એવું છે. ચાલો કરું ચાલો. એટલે આપણે જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મથી ઢંકાયેલા છીએ, હા એની આપણને સમજ નથી. એ હું જ છું હા એમ આપણી માન્યતા છે. હું આ શરીર તો હું જ છું, આ હું હા જ છું. એ મોટી ભૂલ છે. એને હા જ આપણે માન્યું છે. પેલાને તો આપણે ઓળખતા જ નથી. હા ના જે ના છીએ એને તો ઓળખતા જ નથી. એટલે શું છે કે આપણે જલ્દી પેલું નથી થતું, વિંધાતું નથી. આ બધું ત્રણે વસ્તુ વિંધવી પડે ને, હા વિંધે હા હા ત્યારે અંદર જવાય ને. રાઈટ રાઈટ એટલે રાઈટ. એટલે આપણે ખરેખર તો એ જ્ઞાતા દ્રષ્ટા કોન્સ્ટન્ટલી અનુભવ કરીએ છીએ, પણ આપણને એ તરફ આપણને જે જણાય છે ને, હા આપણને એ હા બધું પૂતગલ જ જણાય છે, પર જ જણાય. સ્વ તો જણાતું નથી હા પણ એ જણાય છે, એ આપણને. મારામાં જણાય. પૂતગલ બી જણાય છે, એ બધું મારા જ્ઞાનમાં જણાય છે. હા, તારા જ્ઞાનમાં જણાય છે, હા હા પણ પૂતગલ જ જણાય છે. એ હું નથી. જે એ પૂતગલ હું જે નથી. જણાય છે એ રાઈટ હું રાઈટ નથી. રાઈટ 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 જાણનાર હું જાણનાર છું. રાઈટ રાઈટ. હા જાણનારને પકડવાનું છે એમને. જાણનાર. જાણનાર. હા ના, બે પાર્ટી છે, જ્ઞાન અને જ્ઞેય, બે પાર્ટી છે. રાઈટ રાઈટ આપણે રાઈટ. હા 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 જ્ઞેયમાં બેસીને વાત કરીએ છીએ, રાઈટ આપણે રાઈટ જ્ઞાનમાં બેસવાનું રાઈટ છે. રાઈટ. આઈ થિંક હવે થોડો ફેર પડ્યો છે પણ ફેર પડે ને. ના, બરાબર. એ તો હા કુદરત છે કે તમે એમાં ઇન્વોલ્વ થાવ તો એ તમને સાથ આપે જ. રાઈટ રાઈટ હમ. એવું છે. ચાલો ચાલો કરું છું. તમારે એક બાજુના રસને કેળવવાનો. રાઈટ રાઈટ. બરાબર, એટલે બેન બરાબર. એટલે આ શું કહો છો? રસ કેળવવાનો એ બાજુનો. હા રાઈટ રાઈટ રાઈટ. હવે આપણે કામ સર્વને તો શું છે? દેખનાર જાણનારનું બરાબર છે. એમ કહીને એનો સ્વભાવ સર્વને જાણવું દેખવું એ સ્વરૂપ છે. આ દેહમાં પ્રભુ આત્મા, એનો સ્વભાવ તો સંપૂર્ણ સમને બધાને દેખવું જાણવું એવો એનો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા પૂર્ણપણે થાય એ તો એનો સ્વભાવ છે. હા હા. કોઈનું મનીષ, આગળ કર. એ વાત અહીં છે નહીં. શું કહો છો? કઈ કીધું? આગળ કર પીડીએફ. પાછળ કરું? ના, આગળ એટલે નથી, દેખાતું નથી. ઓ આઈ સી. ઓકે ગુરુદેવ બોલે છે, નથી આવતું. ઓકે એક મિનિટ. લેટ મી જસ્ટ સ્ટોપ શેર. ઓકે પાછું એક મિનિટ જે કરું છું. અહીંયા તો કે છે કે અનાદિકાળથી પોતે અપરાધી હોવાથી એ શુભ ભાવ મંજુબેન દેખાય છે? હા દેખાય છે. ઓકે મંજુબેન. હા, બરાબર. બરાબર દેખાય છે. ઓકે સારું સારું ચાલો. બરાબર છે. દયા દાન વ્રત ભક્તિ આદિના ભાવ શુભ એ મારા છે એવી માનતાથી અપરાધી છે. હા હા. એ મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપનો અપરાધી છે. હા હા. સ્વરૂપમાં એ પુણ્ય પાપના ભાવ એમાં નથી ને એના નથી. એમાં નથી એના નથી. તો પર્યાયમાં પૂતગલના નિમિત્તના લક્ષે ઉત્પન્ન થતા હોવાથી તેને પૂતગલ સ્વભાવી કીધા છે. હા હા. બહુ કામ.
અહીંયા અનાદિકાળથી પોતે પોતાના અપરાધ હોવાથી કર્મને લઈને નહીં, સર્વને જાણનાર દેખનાર એનો સ્વભાવ હોવા છતાં પોતાના અપરાધથી પોતે જ અલ્પજ્ઞપણામાં રાગ આદિમાં રહી અને આ જ મારું સ્વરૂપ છે માને છે. એ પોતાનો અપરાધ છે. પાઠમાં કર્મરજ હતી, કર્મરજ આચ્છાદની. એનો અર્થ આચાર્ય કર્યો પોતાનો અપરાધ છે. કર્મરજ ને કહેતા પોતાનું સ્વરૂપ જે ચિદાનંદ જ્ઞાનાનંદ એને ન જાણતા એ રાગને પુણ્ય જાણવામાં રોકાઈ ગયું, એ એનો અપરાધ છે. એ પુણ્ય પરિણામના કરવા પરિણામમાં રોકાણો અને પુણ્ય પરિણામમાં જાણવામાં એમાં રોકાણો, એ એનો અપરાધ છે એમ કે છે. આવી વાત હોય. પોતાનું તેથી અનાદિ પોતે અપરાધી હોવાથી કર્મ મળ્યા સાધિત છે. ખરેખર એ પુણ્ય ને પાપના ભાવ એ મારા એને લઈને ઢંકાઈ ગયો છે. સ્વરૂપ એનું ઢંકાઈ ગયું છે. એ સ્વરૂપમાં નથી અને એની જાત નથી, છતાંય પુણ્ય ને પાપના ભાવ પોતાના માની અને સ્વરૂપનું અજ્ઞાન કરી અને પોતાના અપરાધથી જ પોતે ઢંકાઈ ગયો છે. કર્મ અપરાધી હોવાથી કર્મ એટલે પુણ્ય પાપના ભાવ એ વડે ઢંકાઈ ગયો છે. એટલે એને પોતાનું સ્વરૂપ શુદ્ધ છે તે જોવું જોઈએ, તે જાણવું જોઈએ, તે દેખવું જોઈએ. એમ ન કરતા પુણ્યના પરિણામના પાપના ભાવને એટલામાં જાણવામાં રોકાણો, એ એનો અપરાધ છે. સર્વને જાણનાર દેખનાર એ રાગને જાણવા રોકાણો, એ તો અપરાધ છે. આવો મારે એટલે ઇન્દુબેન આઈ ગેસ દ્રવ્ય ભાવ કર્મ પોતે કરે છે અને હા દ્રવ્ય કર્મથી ઢંકાઈ ગયો છે, એમ કીધું ને? એટલે એટલે ભાવ કર્મ કરવા જાય છે એ રાગને પુણ્ય પાપને જોવા જાય છે, હા ત્યાં હા સ્વભાવને નથી જોતો. હા, રાઈટ એ રાઈટ જ્ઞાનને રાઈટ. નથી જોતું. હા, બે આપણે તો બે એની વસ્તુ સાથે લાગી વળગી, રાઈટ, બરાબર ભાઈ. લક્ષ્ય કરવાનું છે. હા બે હા વસ્તુ સાથે થાય છે. હા, રાઈટ બે રાઈટ વસ્તુ રાઈટ. સાથે થાય છે. હા એટલે એમાં લક્ષ્ય કોને કરવું? હા હા, એટલે આપણે આજે ભાવ કર્મની ભૂલો થાય છે. એ મારા છે જ નહીં, પછી આપણે એને જોવાની જ ક્યારે? હું તો રાઈટ જાણે રાઈટ એને જોનાર છું. રાઈટ રાઈટ રાઈટ. પણ અત્યારે અજ્ઞાની દશામાં એટલે જ્ઞાની નથી હા થવાતું, કારણ કે ત્યાં રોકાઈ ગયા છે. બરાબર. એટલે જ્ઞાનને મહત્વ આપો. દરેક હા, પર્યાયમાં રાઈટ જ્ઞાનને જુઓ. જ્ઞાનને જુઓ. રાઈટ રાઈટ પોતાના સ્વરૂપને જાણતું નથી કે છે ને, રાઈટ એટલે રાઈટ. અપરાધી છે પોતે, હા, એટલે આવી ભૂલો ચાલુ અજ્ઞાન રાઈટ. દશામાં વર્તે છે. હા, આપણે કોઈ કહું છું, બરાબર. કેટલો કાળ જતો રહે છે હા આમાં. હા, પેલું કહે છે ને, આપણે ઠોઠ નિશા જયારે તમે ગભરેટું ઠમકારો ને લગાવો ને પણ સુધરે ને એવું થઈ ગયું છે. એટલે કહે છે ને, અનાદિ મિથ્યા દ્રષ્ટિ હા, ખરેખર. એટલે ઓલું ઘર કરી ગયું છે. અજ્ઞાન હા એવું ઘર કરી ગયું છે ને કે હા. એમાંથી એટલે આમાં આપણો દોષ તો થોડો મોટો છે, કારણ કે આપણે એને પસંદ કર્યું છે. હા, રાઈટ રાઈટ. હા, પણ પરધામ પસંદ કર્યું. અનાદિથી એવી રીતે જતા આપણે, એટલે એમાં કે હા બરાબર છે. ઓકે. પણ ધારીએ ને તો એટ એ ટાઈમ છોડી શકીએ, એવું નથી કે ન છોડી. રાઈટ રાઈટ રાઈટ.
એ આપણો પુરુષાર્થની નબળાઈ. બરાબર રાઈટ છે. રાઈટ હવે વિતરાગ કોણ દેહ, પહેલી ઝડપ કરવાથી જોઈએ. જિનેશ્વર દેહ, સર્વજ્ઞની વાણી આ છે. એ સંતો એ પ્રભુની વાણી તરીકે બતાવે છે. આહા, પ્રભુ તું સર્વને જાણનાર દેખનાર છો ને, એ જ સર્વને જાણનાર દેખનાર ઉપર તારી દ્રષ્ટિ નથી. એથી પુણ્ય અને પાપના પરિણામ જે બંધ સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ તો સર્વને જાણનાર દેખનાર એ અબંધ સ્વરૂપ છે, પણ તેના ઉપર તારી દ્રષ્ટિ નહીં હોવાથી પુણ્ય અને પાપના શુભ શુભ ભાવ તેને જ એટલાને જ્ઞેય કરીને જ્ઞાનમાં ત્યાં રોકાઈ ગયું. હા હા, એટલું જ જ્ઞેયને જ્ઞાન કરીને રોકાણું. નહીતર સર્વને જાણે તો પોતાનું સર્વ સંપૂર્ણ જાણે તો સર્વજ્ઞને જાણે. સમજાણું કાંઈ? હા, જેની વાત છે ભાઈ. આત્મા પોતે ચૈતન સ્વભાવ, સર્વને જાણવા દેખવાનો જ એનો સ્વભાવ છે. પણ એ ક્યારેક પોતે પોતાને જુએ ને જાણે ત્યારે તે સ્વભાવ જાણવા દેખવાનો છે એમ એના અનુભવમાં આવે. પણ તેના ઉપર તો નજર નથી અનાદિથી. એની નજર હું વર્તમાન દયા અને વ્રત ને ભક્તિ ને પૂજા ને કરું છું, એવું જે વિકારી ભાવ એટલાને જ્ઞેય બનાવી અને જ્ઞાનનો વિષય એટલો છે અને જ્ઞાન એવડું છે. હા હા હા, એ એનો અપરાધ છે. સમજાય છે કાંઈ? બાપુ માર્ગ બહુ ઝીણો છે ભાઈ. આહા, હવે આગળ કર. હા હા, જિનેશ્વર દેવનો થવું જોઈએ. માર્ગ બહુ સૂક્ષ્મ છે. અત્યારે તો બહારની સ્થૂળ વાતોમાં રોકાઈ ગયા બધા. આ વ્રત કર્યા ને તપ કર્યા ને અપ્પા કર્યા ને ભક્તિઓ કરીને પૂજા કરીને જાત્રા કરીને. હા હા, મંજુબેન, તમારું ઓલું હવે પીડીએફ આગળ દેખાય દેખાય થાય છે ને? ઓકે ઓકે હવે દેખાય. ઓકે ઓકે. આમ દેખાય છે. એ તો બધી રાગની ક્રિયા. એટલામાં એને જ્ઞેય એમ જાણીને ત્યાં જ્ઞાન રોકાઈ ગયું. હા હા હા, એ એનો અપરાધ પોતાનો છે, કર્મને લઈને નહીં. કર્મ એને ત્યાં રાગમાં રોક્યો છે એમ નહીં. એકલા પુણ્યપાપના ભાવમાં જ્ઞાન રોકાણું છે એ કર્મને લઈને છે. જ્ઞાનાવરણી કર્મને લઈને તે જ્ઞાન ત્યાં રોકાયું છે. હે, એમ નહીં. આપણે કર્મ તરફ લક્ષ કરવાનું જ નથી. નહીં? ના, કર્મ તો સંજોગો આપે, હા, રાઈટ રાઈટ પછી એ સંજોગો પર તમે દ્રષ્ટિ કરો. રાઈટ રાઈટ રાઈટ. હમ સર્વને હર સમયના જાણનાર ભાવો દેખનાર ઉપર પ્રભુ. શું કહો છો ઇન્દુબેન? શું કહો છો ઇન્દુબેન? શું કહો છો? એક એક સમયના ભાવ ઉપર આપણે કંટ્રોલ કરવાનો. હા હું હા ક્યાં જઈ છું, હું શું હા કરી રહી છું ને શું હા. કરવાનું છે. આ જ્ઞાન ક્યાં રોકાઈ ગયું છે એ જોવાનું. આ ક્યાં ખોટા ખોટા કામમાં રોકાઈ ગયું છે. રાઈટ. આ કેવું લીધો છે ને જો ને, સવનામ ધરીશું. હા હા, એ તો સર્વને જાણવું દેખવું એ એનો સ્વરૂપ છે. એ સ્વભાવ ઉપર નજર ન રાખતા અનાદિથી તે પ્રભુ સર્વને જાણનાર દેખનાર, સર્વને જણાય દેખનાર એવો સ્વભાવ, એની ઉપર નજરો ન કરતા વર્તમાન પૂરતા પુણ્ય ને પાપના ભાવ, તેમાં મારું આ કર્તવ્ય છે અને એ હું છું, એ મારું આચરણ છે,
એમ ત્યાં રોકાણો એ જ એનો અપરાધ છે. સમજાય જેની વાત છે થોડી વાતો ઝીણા રસ છે. સમય સાર એટલે ભગવાનની વાણી બહુ ઊંડી, એ કોઈ કથા વાર્તા નથી. અખંડ પ્રતિભા જોઈએ તે નથી, માટે ખંડમાં રોકાણો એ એનો અપરાધ છે. આ બધું સ્પષ્ટ એ તો આવી ગયું છે ને તારું મુક્ત સ્વરૂપ છે. બધું સ્પષ્ટ છે. એવો હોવા છતાં એને 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 જાણતો નથી. એને જાણે તો એ સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ છે. એથી રાગમાં રોકાઈને એને જાણવા રોકાય એટલું નથી. પોતાનો ભગવાન આત્માનો સ્વભાવ, બધા આત્મા ભગવાન સ્વરૂપ, એનો સ્વભાવ જ બધું પૂરણ પોતાને જાણવું, અને પૂરણ પોતાને જાણે એથી પર જાણવામાં એમાં આવી જાય છે. સમજાય છે? પોતાના અપરાધથી આચ્છાદિત છે, ઝંકાઈ ગયેલો છે. અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જોયું, અને તેથી તે પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. આમ લીધું ભગવાન આત્મા સંપૂર્ણ એનું સ્વરૂપ તો જાણવું દેખવું છે. એ જાણવું દેખવું એનું સ્વરૂપ છે, એને જાણતો નથી. અનાદિથી દયાદાન વ્રત ભક્તિ જાત્રાદિના ભાવ રાગ એને જાણવામાં રોકાઈ ગયું. એનો જાણવાનો સ્વભાવ તો પોતાનું પૂર્ણ સ્વરૂપ છે, તેને જાણવાનો સ્વભાવ છે. અને એ પૂર્ણને જાણતા બીજા બધા જાણવામાં આવી જાય છે. પણ એમ ન જાણતા એ શુભ ને અશુભ ભાવ, પુણ્ય ને પાપના ભાવ, એમાં રોકાઈને તેટલા જ્ઞેય બનાવીને તેટલું જ જ્ઞાન મારું, એને જાણનારું જ્ઞાન તેટલું હું. અને એ રાગ છે એ મારું સ્વરૂપ છે, એ રાગ મારું કર્તવ્ય છે, એમ પોતાના અપરાધથી ત્યાં રોકાઈ ગયેલો છે. આકરી વાત છે બાપુ. વિતરાગ મહારાજ શું કહ્યું? જો તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી, એમ કીધું ને. એ રાગ, પુણ્ય, દયાદાન વ્રત ભક્તિ આદિના ભાવ એ પુણ્ય છે, રાગ છે. એમાં જાણવામાં રોકાણું નહીં, મારા છે માનીને ત્યાં રોકાણું. તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. હવે આવી વાત પકડવી ક્યાં? એને વાળા બંધી બાંધીને પડીને જિંદગી હારી જાય છે. ભગવાન ત્રિલોકનો નાથ જિનેશ્વર દેવ એમ કહે, પ્રભુ તું તો સર્વને તારા પૂર્ણ સ્વરૂપને જાણનારો છો ને, એ સંપૂર્ણને જાણનારો છો એટલે સર્વ વિશ્વને જાણનારો છે. વિશ્વમાં પોતે પર બે આવી ગયા ને. એ ભગવાન આત્મા અંદર ચૈતન સર્વજ્ઞ સ્વરૂપી છે, સર્વદર્શી સર્વજ્ઞ. કહીએ ને પાઠમાં આવ્યું ને, સ નાનો દરીસો
એ સર્વજ્ઞ અને સર્વદર્શી તેનો સ્વભાવ છે. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા થયા અરિહંત, એ ક્યાંથી થયા? એ ક્યાંય બહારથી આવે છે? હા હા હા. એ સર્વજ્ઞ સર્વદર્શી, એની શક્તિ, એનું સત્વ, એનો સ્વભાવ છે. હા હા હા. એને સંપૂર્ણપણે જે પોતાનું સ્વરૂપ છે તેને જાણવું જોઈએ. હા હા. એ પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી, એને જાણવું જોઈએ. એને જાણતો નથી. હા 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 હા. સમજાય છે કાંઈ? જેની વાત છે પ્રભુ વિતરાગ પરમેશ્વર, એનો હુકમ, એની આજ્ઞા કોઈ જુદી જાતની છે. અત્યારે તો બધી ગડબડ ઊંધી લાઈને ચડી ગયો છે આખો રસ્તો. હા હા. શું કહ્યું? એ સર્વને દેખનારું જાણનારું નો અર્થ પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણવું, દેખવું એનું સ્વરૂપ છે. એને ન જોતા એ પુણ્યને પાપના દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ થાય, ત્યાં જ્ઞાનની પર્યાયને ત્યાં રોકી. વસ્તુ તો વસ્તુ છે, પર્યાયને ત્યાં રોકી. હા હા છે. ભગવાન ત્રણ લોકનો નાથ પોકાર કરે છે. હા હા. સિમંદર સ્વામી ભગવાન મહાવીરમાં બિરાજે છે, એની આ વાણી છે. હા હા. પ્રભુ બિરાજે છે, 500 ધનુષનો દેહ છે, કરોડ પ્રભુનું આયુષ છે. 20મા વીરમ મુનિસ્વૃત ભગવાનના વારામાંથી પોતે કેવળ જ્ઞાન પામ્યા. તે કાળે ત્યાં કેવળ જ્ઞાન પામ્યા. અબજો વર્ષથી છે ને હજી અબજો વર્ષ રહેવાના છે. આવતી 24ના 13મા તીર્થંકર અહીં થશે ત્યારે તે હરિહંત પદ છૂટીને સિદ્ધ પદ થશે. અત્યારે નમો હરિહંતણમાં છે. મહાવીર આદિ પરમાત્મા એ નમો સિદ્ધાંતમાં છે. અત્યારે નમો હરિહંતણમાં નથી. અહીં હતા ત્યારે હરિહંતણમાં હતા. અત્યારે પ્રભુ નમો સિદ્ધાંતમાં છે. હા હા. હરિહંત ભગવાન બિરાજે છે એ અત્યારે સિદ્ધ પદમાં નથી, અત્યારે હરિહંત પદમાં છે. 4 કર્મ બાકી, 4 કર્મ છેદ્યા, કેવળ જ્ઞાન થયું, પણ હજી 4 કર્મ બાકી છે અગાથી. હા હા હા. એ ભગવાનની પાસે કુંદાચાર ગયા. અરે રે, એ વિશ્વાસ ના આવે. ઓલામાં વિચાર આવ્યો છે, વિદ્યાનંદજી તરફથી પડ્યું છે ને સમય સાથ, આ જોડે કોક મૂક્યું ત્યાં, એમાં એ મહાવિદેયમાં ગયા, એ વિશ્વસને નથી એમ કે. આચાર્યો કહ્યું, જયસેનાચાર્ય કહ્યું, મહામુનિ ટીકામાં, ટીકા જયસેનાચાર્ય ટીકા છે 85 કાયમાં, અમાને 85 કાયની ટીકામાં છે કે કુંકુંડાચાર સંવત 49માં નગ્ન મુનિ, દિગંબર મુનિ ભગવાન પાસે ગયા હતા. દર્શન જયસેનાચાર્ય બોલે, જયસનના દિવસેનાચાર ભગવાન પાસે ગયા હતા. અને એ જો ત્યાંથી આવો માર્ગ ન લાવે તમે મુનિપુણ અમે ક્યાંથી સમજે છે. હા હા. અરે રે રે રે. અહીં તો એમ કે છે કે
પોતાનો સ્વભાવ તો સર્વને જાણવું દેખવું છે, એમ છતાં પોતાનો અપરાધ એટલે અલ્પ જ્ઞાન એને રાગમાં રોકી અને ત્યાં અપરાધ એને મિથ્યાત્વનો કર્યો. એ મિથ્યાત્વના અપરાધ વડે કરીને સર્વને જાણનારું દેખનારું એટલે ઢંકાઈ ગયું છે. આ બંધ સ્વરૂપની વ્યાખ્યા છે ને. પેલું ઢંકાઈ ગયું છે એ પેલી 3 ગાથમાં આવ્યું હતું. આ તો બંધ સ્વરૂપ જ છે. પુણ્ય પાપ એ બંધ સ્વરૂપ છે. તેથી અબંધ સ્વરૂપે આવું ભગવાન સર્વને જાણનાર દેખનારને ન જાણતા પોતાના અપરાધથી ફક્ત દયાદાન વ્રત ભક્તિ અને કામ ક્રોધના શુભાશુભ ભાવ એને જાણીને એને થઈ ગયું જાણે ઓહો આપણે જાણે ઘણું જાણ્યું. એવો જે મિથ્યાત ભાવ એ બંધ ભાવ છે. એ અબંધ ભાવથી વિરુદ્ધ ભાવ છે. બંધ ભાવ તરીકે જે મોક્ષના માર્ગના પરિણામથી વિરુદ્ધ ભાવ એ 3 ગાથામાં હવે ને આવશે. આ તો અબંધથી વિરુદ્ધ ભાવ બંધ એટલી વાત છે. સમજાણું કાંઈ પહેલી 3 ગાથામાં એમ આવ્યું હતું કે ભગવાન આત્માનો જે મોક્ષ માર્ગ આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને મિથ્યાદાદી એને ટાંકી દીધું છે. એમ આવ્યું. આમાં એમ આવ્યું કે ભગવાન આત્મા અબધ સ્વરૂપ સર્વજ્ઞ સર્વદર્શી છે, છતાં રાગ આદિના બંધ સ્વરૂપમાં રોકાઈ ગયેલો છે. માટે બંધ સ્વરૂપ છે, માટે નિષેધ કરવામાં આવે છે. ચાહે તો દયાદાન વ્રત ભક્તિના જાત્રાના પરિણામ હોય, પણ છે એ બંધ સ્વરૂપ રાગ. આટલું પડે ભાઈ માણસને બચારાને શું કરે, કોઈ દી જિંદગીમાં સાંભળ્યો નથી અને એ ઉપદેશ થતો જ નથી. ઉપદેશ તો આ કરો આ કરો આ કરો, પારિતાણાની જાત્રા કરો, ગિરનારની કરો, સમેજ શેખરની કરો, જાઓ. પણ આ 3 લોકનો નાથ છે એની તો જાત્રા કરી એકવાર. એવી તો અનંતવાર જાત્રા હું કરી પારની. ભગવાન આત્મા પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. એમ કહ્યું, જોયું? એ રીતે અજ્ઞાન દશામાં વર્તે છે. પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે, જાણવું દેખવું તેને જાણતો નથી. તેથી તે રાગમાં એકલાને જાણતા રોકાઈને અજ્ઞાનમાં વર્તે. આ પ્રમાણે કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ આત્મા જોયું. બંધ સ્વરૂપ છે ને કે રાગ આદિ, આ મુક્ત સ્વરૂપ છે. અહીંયા જ્ઞાનની પર્યાય ફક્ત રાગમાં રોકાણી છે, ત્યારે એનું સ્વરૂપ કેવળ જ્ઞાન, આખું કેવળ જ્ઞાન છે. શ્રીમદે કહ્યું છે કે સંકિત થતા કેવળ જ્ઞાન પ્રગટે છે શ્રદ્ધામાં. આમ વસ્તુ હતી પણ એને શ્રદ્ધામાં ન આવી ત્યાં સુધી શું સમજાણું? એક આ સવાલ આવ્યો છે, અમૂર્ત નો આવ્યો ને, અમૂર્ત કર્મના છેદવાથી પછી અમૂર્તપણું પ્રગટે છે. એનો અર્થ એ કે અમૂર્તપણું તો છે, પણ તેની દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી એ અમૂર્તપણું એને નથી. વ્યાખ્યા આવે છે ને, અમૂર્તની વ્યાખ્યા છે આમાં. જુઓ, કેટલામાં મૂળ છે અમૂર્ત? 21 આવ્યું છે.
વીસ છે. કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા સહજ સ્પર્શાદિશન ગંધવનથી રહિત એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્ત શક્તિ. એટલે એ લીધું એને કે અમૂર્ત શક્તિ તો છે, પણ એની પ્રતીતમાં આવી જાય ત્યારે અમૃત શક્તિ. રાગથી ભિન્ન પડી, બંધથી ભિન્ન પડી અને અબંધ જયારે શક્તિ તો અમૃત છે, તો ત્યારે તેના અમૃત શક્તિની પર્યાયમાં પ્રગટતા થઈ એને આ અમૃત છે એમ જાણવા માંગ્યું. અજ્ઞાનીને તો રાગ ને પુન ને બાય મૂર્ત છું એમ માને છે અનાદિ છે. સમજાણું કઈ? હા, હે ઘણું ગંભીર છે. આ તો કર્મના અભાવથી વ્યક્ત કરવામાં આવતા એમ કહ્યું ને. સહજ સ્પર્શાદિશન એવું આત્મદેહ સ્વરૂપ અમૃત શક્તિ. એટલે કે જેને અંદરમાં રાગની એકતા તૂટીને સ્વરૂપનું જ્ઞાન થયું છે તેને અમૃત શક્તિ છે એને પ્રતિ થઈ. ભગવાન તો ત્રિકાળ અમૂર્ત છે. ભગવાન તો ત્રિકાળ કારણ પરમાત્મા છે, પણ કારણ પરમાત્મા એની દ્રષ્ટિ થયા છે. એને રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા કરે ત્યારે તેને કારણ પરમાત્મા છે એમ પ્રતીતમાં દ્રષ્ટિમાં આવ્યો. હા, એ તો પ્રશ્ન કયો હતો નહીં ધ્રુવોનો વારિયાએ, કેમ કારણ પરમાત્મા છે તો કાર્ય આવવું જોઈએ. કારણ બધા કારણ પરમાત્મા અંદર વસ્તુ છે ભગવાન સ્વરૂપ, ને કાર્ય તો આવતું નથી. એમ પ્રશ્ન કર્યો હતો. પણ ભાઈ કારણ પરમાત્મા છે. આ બાપુ માર્ગ પ્રભુ એ કારણ પરમાત્મા પૂરણ 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 અનંત ગુણો પિંડ પૂર્ણ છે. એવી જ એને સ્વસન્મુખ થઈને દૃષ્ટિ થઈ છે એને કારણ પરમાત્મા છે. એને કાર્ય સંકિત થઈ હવે નહીં. સમજાણું કાંઈ? આવી વાતું હવે જિંદગી ચાલી જાય છે. સત્યને ભગવાને કહ્યું સત્ય પડ્યું રહેશે કોઈ, અને બહારમાં ઠડા ખોટા કરી જિંદગીમાં. હે પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વર દેવનો પુકાર છે. આ પ્રભુ તું છો તો કારણ પરમાત્મા. પરમાણુ ને કારણ પરમાણુ કીધું છે ને નિયમસારમાં. આપણે 30 મિનિટ થઈ છે. કઈ વાત કરવાની છે કારણ પરમાત્માની? અંજુબેન? કારણ પરમાત્મા તો છે જ. હા, છે પણ કોને? તમે હા એનો સ્વીકાર કરે ને. હા, સ્વીકાર કરે ને. રજની કે કેવું છે? એ રજની આવ્યો છે? હા, આવ્યો છે. અહીંયા મોડો હતો આજે. મને ખરેખર તો ના બધું બરાબર છે. એટલે મેં થોડું સાંભળ્યું બધા. હા હા હા, ના બધું કીધું બરાબર છે. એટલે હવે બધા તો કઈ કહેવા જેવું નથી. ઓકે ઓકે, ચાલુ કરો. ઓકે. પણ એ વસ્તુ તો છે તે આનંદ કંદ અબદ્ધ છે, મુક્ત સ્વરૂપ છે. આ આવ્યું ને અબદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ આત્મા છે તો એવો એ ટીકા વસ્તુને આવરણ નથી, વસ્તુમાં વિપરીતતા નથી, વસ્તુમાં ઉણપ નથી. પણ
કર્મ પુણ્ય ને પાપના ભાવમાં રોકાયેલો, એનાથી લિપ્ત હોવાથી એ શુભ ને અશુભ ભાવ જે મલિન ભાવ છે, ચાહે તો દયા દાન વ્રત ભક્તિ પૂજા જાત્રાનો હો, પણ છે મલિન્ય રાગ ભાવ છે. એ દુનિયાને ખબર નથી. દુનિયાને જાણે આ ધર્મ છે. ધર્મ તો અંતર આનંદ સ્વરૂપ ભગવાન, એને રાગથી ભિન્ન પોતાનું પૂર્ણ સ્વરૂપ છે. એમ જયારે જાણે ને માને ને અનુભવે ત્યારે એને ધર્મ થાય. એને ઠેકાણે આ દયાદાન વ્રત ભક્તિ જાત્રાના પરિણામમાં રોકાયેલું જ્ઞાન, એથી તે પૂર્ણને જાણતો, અલ્પને જાણવા રોકાતા પૂર્ણને જાણતો નથી. એ જ એનો અપરાધ છે. આવું પકડાય નહીં, પછી વિરોધ કરે. એ સોનગઢ શું કરે બાપુ, શું કરે એને? જામાં જીતની બુદ્ધિએ ઇતનો દિए बताए, વાંકો બુરો ન માનીએ ઓર કહા સે લાય. ક્યાંથી લાવે ભાઈ? મહાપ્રભુ અંદર બિરાજે છે. ત્રણેય કાળે ચૈતન દર તો નિરાવરણ પડ્યું છે. એને રાગમાં રૂકાઈને આવરણમાં, એ ભાવ આવરણમાં નાખી દીધું, પર્યાયમાં. એ દયાદાન વ્રત ભક્તિ જાત્રાદિનો ભાવ રાગ છે, તેમાં રોકાઈ ગયો. એ મુક્ત સ્વરૂપને એને ઢાંકી દીધું. કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રભુ અંદર છે, એનો એને અનાદર કર્યો. આવી વાતો છે. દુનિયાનો પાગલ માને એવું છે. અરે રે, આખી વાત મંદ કરે એ અજ્ઞાન છે. મંદ છે કે કરવું એ નથી. મંદ છે એ રાગ છે, ઝેર છે. એને કરે પછી લસણ ખાય, પછી કસ્તુરીનો ડકાર આવે તો આ શુભ ભાવ કરે તો તેને ધર્મ થાય. બાપુ મારગડા જુદા, પ્રભુ શું કરીએ? પ્રભુના વિરહ પીડ્યા ભરતમાં, ભગવાન બિરાજે ત્યાં, પણ વાણીનો વિરહ નહીં. વાણી તો ભગવાનની જે છે એ વાણી છે. અહીં તો સંપૂર્ણ જાણનારો એ પોતાના સંપૂર્ણને ન જાણતા અપૂર્ણ અથવા વિપરીત પર્યાયને જાણવામાં રોકાણો, એ એનો અપરાધ છે. એ એનો મિથ્યાત્વનો અપરાધ છે. બહુ આખરી વાત બાપા. એ પ્રમાણે કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ આત્મા પોતાના વિકારી પરિણામ વળી લિપ્ત હોવાથી એ મિથ્યા ભાવથી ઢંકાયેલો હોવાથી, લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદરૂપ વર્તે છે. સ્વરૂપના અજ્ઞાનરૂપ અને રાગના બદરૂપમાં વર્તે છે. માટે એ નક્કી થયું કે કર્મ પોતે તો બંધ સ્વરૂપ છે. પુણ્ય ને પાપના ભાવ પ્રભુ એ બંધ સ્વરૂપ છે. પ્રભુ તું તો અબધ સ્વરૂપ ભિન્ન છો આખું. અરે કેમ બે
ત્યારે હું અબધ સ્વરૂપ છું. ભગવાન તારું સ્વરૂપ તો અબધ સ્વરૂપ જ છે. અબધ ન હોય તો પર્યાયમાં અબધપણું મુક્તપણું ક્યાંથી આવશે? ભાઈ કઈ બહારથી આવતું નથી. હે એકાએક તૂટી પડે એવું થાય તો એક સમયનો ફેર છે. એક સમયમાં રાગને જોનાર એકતા રૂકી છે. એ ગુલાટ ખાઈને આત્માને જોવે એક સમયમાં ફેર છે. હા એ છે. એ પોતે પોતાને જાણ્યો નથી એમ કીધું ને. એ પરને જાણવા રોકાઈ ગયો રાગને દયાને. એ સને જાણવાનો જાય એને એક સમયની વાત છે. હા હા હા. શું થાય? માર્ગ તો આ છે પ્રભુ. દુનિયા પછી સાધુને નામે પંડિતાના નામે ગમે ગડબડી હલાવે એ માર્ગ વિતરાગનો નથી બાપા. હા 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 હા. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. કર્મ એટલે પુણ્યપાપ. પુણ્યપાપ બંધ સ્વરૂપ છે, શુભ શુભ બંધ સ્વરૂપ છે. પહેલામાં એમ કહ્યું છું કે પુણ્યપાપના ભાવ મારા એમ માનીને સમ્યક દર્શન ઉત્પન્ન થવા દેતું નથી. ટાંકી દીધું, ઘાત કર્યો. આમાં કહીએ બંધ સ્વરૂપ છે. હા 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 હા. હવે ત્રીજો બોલ. હવે ત્રીજો બોલ. બે બોલ ગયા. આ બે બોલ ક્યાં? કે એક તો ભગવાન આત્માનું સંકિત, આત્માનું જ્ઞાન ને આત્માનું ચારિત્ર, તેને મિથ્યાદ ભાવથી ઘાત થાય છે. એનો ઘાત થાય છે. પુણ્ય પરિણામ મારા એવું મિથ્યાથી સંકેતનો ઉત્પન્ન થતું નથી, તેને ઘાત કરે છે. આ બંધ રાગ આદિ છે એને પોતાનું માનતા બંધ સ્વરૂપ રાગ છે. એને અબંધ સ્વરૂપની દ્રષ્ટિ ન કરતા બંધમાં છે માટે બંધ સ્વરૂપ છે માટે નિષેધ છે. હવે ત્રીજામાં એ મિથ્યા એ ભાવો સંકેત દર્શન જ્ઞાન ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. એ ત્રણેય મિથ્યા. પુણ્યમાં ધર્મ છે, દયાદાન વ્રત ભક્તિ એમાં ધર્મ છે એવો મિથ્યાદ ભાવ. એ મિથ્યાદ ભાવ સંકેત ભાવથી વિરુદ્ધ છે. એ ત્રીજા બોલમાં છે. કર્મ મોક્ષના કારણ તિરુભાઈ સ્વરૂપ એટલે મિથ્યાત્વાદી ભાવ સ્વરૂપ છે. જોયું? સમ્યક દર્શનને ઠેકાણે મિથ્યાત્વાદી ભાવ એ મોક્ષના માર્ગથી વિરુદ્ધ ભાવ છે. હા હા. બંધ ભાવ તો એટલે માંગ્યો. અહીં તો એને વિરુદ્ધ ભાવની સિદ્ધ કરવું છે. વસ્તુના સ્વરૂપથી જે સમ્યક દર્શન જ્ઞાનના ચારિત્ર પરિણામ જોઈએ તેનાથી આ મિથ્યાદાદી વિરુદ્ધ પરિણામ છે. હા હા. સમજાણું કાંઈ? મિથ્યાત્વાદી ભાવ સ્વરૂપ છે. જો ને ત્રણે ગાથા. સમતમ પડી નિબદમ મિચ્છતમ જણવરેહી પરિકયના. જો આચાર્યો સંતો પણ નામ ભગવાનનું આપીને કે છે જણવરેહી પનંતમ. ત્રણલોકના નાથ જનવર દેવ સર્વજ્ઞ બિરાજે છે મહાવિદેવમાં. એમણે આ કહ્યું છે. હા હા.
તસ ઉદયન જીવો મિચ્છા દીઠી નાયવો. આમાં ઊંધો ગોટો છે કેટલો. નાનસ પડી નિબદ્ધમ અન્નાન જીણવરે પરિગયમ. તસ ઉદયન જીવો અનાણી હોય તો નાયવું. સાહિત્ય પડી નિબંધમ કસાયં જીણવરે પરિગય. તસ ઉદયન જીવો અચરિત હોય ને ત્રણેમાં જીનવર નાખ્યા. નીચે હરિગીત. સમ્યક પ્રતિબદ્ધક કર્મ મિથ્યાત જેન દેવે કહ્યું. એના ઉદયથી એટલે પ્રગટ થવાથી જીવ મિથ્યાત્વથી બને એમ જાણવું. એમ જ્ઞાન પ્રતિબંધક કર્મ અજ્ઞાન જેન દેવે કહ્યું. એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ચારિત્રને પ્રતિબદ્ધ કર્મ કસાય જેને દેવે કહ્યું. એના ઉદયથી જીવ બંને ચારિત્ર જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ટીકા. સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. જોયું? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન પૂર્ણાનંદ એની સન્મુખની પ્રતીતિ જ્ઞાન કરીને થવી એનું નામ સમ્યક દર્શન. જે અનંત કાળમાં સેકન્ડ કર્યું નથી. મુનિ વ્રત ધાર અનંત બેર ગૃહે ઉપજાયો. મુનિ થયો, દિગંબર થયો, વસ્ત્રના ટુકડો ન રાખ્યો, પણ આત્મજ્ઞાન સમ્યક દર્શન વિના એ બધા ભવના ભ્રમણના કારણ થયા. આ શું કે છે? સંકેત જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, પ્રવૃત્તિ હો. ત્રિકાળી સ્વભાવ નહીં, ત્રિકાળી શુદ્ધ ચૈતન ઘન પ્રભુ છે. તેનો જ્ઞાન થઈને તેની પ્રતીતિ નિર્વિકલ્પ થવી એ સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, મોક્ષના કારણરૂપ પરિણામ છે. આવી વાતો હોય. એ કરતા એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, ત્રણ ઇન્ડિયા જીવ્યા ઉમરે અતસ્મી છે જાઓ અને હોશ્રી તાવ કાંઈ ઠાણે નપાણ ગોશ્રી થઈ ગઈ સામાય કે અરે ભગવાન બાપા લોગસમાં ઉજવી ગઈ કરી જાય. વ્યૂ રહી મળા પોઈન્ટ જરૂર મરણા એનો અર્થ નહીં ખબર ન મળે. અરે ભાઈ, અહીં તો સમ્યકત્વ જે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ પૂર્ણાનંદ પુણ્યપાપના રાગ રહિત તેના અનુભવમાં પ્રતીતિ થવી તેને સંકેત કહે છે. તે સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ પરિણામ સ્વભાવ છે, પરિણામની વાત છે, તેને રોકનારું મિથ્યાત છે. ભાવ વર્તમાન મિથ્યાત છે એમ કે છે. સંકેત થી વિરુદ્ધ એવું મિથ્યાત ભાવ વર્તમાન છે. જોઈએ સંકેત ત્રિકાળી જ્ઞાયક ભાવની પ્રતીતિ અનુભવમાં, પણ એનાથી વિરુદ્ધ મિથ્યાત તેની પાસે છે. એ સંકેતના ભાવથી વિપરીત ભાવ છે. પહેલામાં ઘાતક કહ્યું હતું, આમાં એનાથી વિપરીત ભાવ છે એમ કે છે. વચમાં બનશો રૂપિયે તો આવું ઝીણું મારે વેપારીને નવરાશ મળે ધંધાઈ આખો દી પાપ ધંધા 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 દુકાન. નવરો થાય બાયડી છોકરા રાજી રાખવા જાય, યાર 6-7 કલાક ઊંઘમાં જાય. એમાં વસ્તુ શું છે, વિતરાગ શું કે છે, એનો નિર્ણય કરવાનો ટાઈમે ન મળે. અરે એ જીવન શેના જીવન?
એ જીવન બધા ઢોર જેવા જીવન છે. ભલે પછી કરોડોપતિ અબજોપતિ હોય. હા હા હા. કાંઈ પ્રભુ એમ કે છે કે જે સંકિત છે, જે મોક્ષનું કારણ પરિણામ, તેનાથી મિથ્યા તે વિરુદ્ધ ભાવ છે. સંડક દર્શનના ભાવથી મિથ્યા તે પરિણામ છે, સંકિત એ પરિણામ છે, પણ સંકિતના પરિણામથી મિથ્યા પરિણામ વિપરીત છે. હા હા હા. એ દયાદાન વ્રત ભક્તિ જાત્રાના ભાવ મારા મને લાભ કરશે એવો જે મિથ્યાત ભાવ, એ સંકિત ભાવથી વિરુદ્ધ ભાવ છે. સમજાય છે કાંઈ? બાપુ, આ પાગલપણા એક નથી કહેવાતું. ભાઈ, દુનિયા પાગલ છે આખી. અરે રે, ત્રણ લોકના નાથ જિનેશ્વર દેવને કહેવું શું છે, એ સાચી વાતને પાગલ ઠરાવે, પાગલોની વાતને સાચી ઠરાવે. પ્રભુ એક વાત તત્વ જ્ઞાન તો કર, તત્વ વિચાર તો કર, જાણપણું તો તુલના તો કર કે સંકિત જે છે એ ત્રિકાળી ચૈતન્ય ભગવાન પ્રભુ એનું જ્ઞાન થઈને તેમાં આ છે એમ પ્રતીતિ થવી, એવું સમ્યક દર્શન જે મોક્ષનું કારણ, એમાં જે પુણ્યના પરિણામ મારા મને લાભ કરશે એવો જે મિથ્યાત ભાવ, એ સંકિતથી વિરુદ્ધ ભાવ છે. હા હા હા. આવી વાતમાં પકડવી કસણ પડે છે. હા હા હા. છે તે મિથ્યા તો પોતે કર્મ છે, વિકાર ભાવ છે. પેલું સંકિત છે એ તો મોક્ષના કાળનું પરિણામ હતું, અને એનાથી આ મિથ્યા છે એ તો પરિણામ મિથ્યારૂપી કર્મ કાર્ય છે, વિપરીત શ્રદ્ધાનું કાર્ય છે. પોતે જ કર્મ છે, એ ધર્મ નથી, તે આત્મા નથી. હા હા. હા, બે વાત કરી કે સમ્યક દર્શન જે છે એ આત્માનું જે સમ્યક દર્શન છે એ મોક્ષનું કારણ છે, એમ કહ્યું ને. હવે એનાથી વિરુદ્ધ જે છે મિથ્યાત, એ વિરુદ્ધ ભાવ છે, એ મિથ્યાત કાય છે. હા હા. તેના ઉદયથી એટલે તેના પ્રગટ થવાથી, વિપરીત ભાવના પ્રગટ થવાથી જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. એવડા કર્મ નિમિત્તથી, પણ આ તો વિપરીત ભાવ પ્રગટ થયો એનાથી તે મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા. એ પોતાની છે, પોતાનું નિમિત્ત છે કર્મ. એટલે પોતાની વિપરીત માન્યતાના ઉદયથી પ્રગટ થવાથી આ જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે, આત્માને તેથી મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. હા હા હા. કર્મનો ઉદય છે એ તો જળ છે, જળ કે આત્માને મિથ્યા કરાવતો નથી. હા હા. પોતાનો સ્વભાવ વિપરીત જળ છે. ભાવ કર્મ એ જળ છે, એના ઉદયથી એટલે એને પ્રગટ થવાથી, હા એના ઉદયથી જ એટલે મિથ્યા શ્રદ્ધાના પ્રગટ થવાથી મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. હા. હવે આમાં કેટલી વાત યાદ રાખવી, એક કલાકમાં સાંભળેલી વાત બધીથી બીજી નીકળે. અરે પ્રભુ શું કરે ભાઈ, આળગડા જુદા રહી ગયા પ્રભુ. હા
અને બીજે રસ્તે ચડી ગયા. ઊંધે રસ્તે ચડીને અમે જૈન ધર્મ છે એ માને. હા હા હા. એ કર્મ જડ લેવો ઉદય, પણ ઉદય કે ત્યારે એને કહેવાય કઈક પરિણામ વિપરીત કર્યા તો ઓલાને ઉદય કહેવાય. નહીં તો એ ઉદય શું, એ તો જડની પર્યાય છે. હા હા. જડની પર્યાય ને ચૈતન્ય સ્પર્શ પણ નથી. ભગવાન આત્મા તો અરૂપી છે અને જળ કર્મ છે તો રૂપી છે, વરણ ગંધ સ્પર્શ વાળો. પણ તેના ઉદયના કાળમાં પોતે પોતાથી વિપરીત માનતા કરે છે, તે જ તેને રોકનારું છે. એટલે તે જ વિપરીત ભાવ છે. અહીં તો વિપરીત ભાવ બતાવવો છે ને. સંકેત થી વિરુદ્ધ ભાવ તે મિથ્યા છે એમ સજકર્મ થાય. પહેલા એમ હતું કે સંકેતને ઢાંકી દેનારું છે માટે તે કર્મ છે, 3 ગાથામાં. પછી મિથ્યાત આદિ છે ભાવ બંધ છે, ભાવ બંધ છે માટે અબંધથી બિનજાત છે. આમાં કે છે કે સંકેત રૂપી મોક્ષનું કારણ એનાથી વિરુદ્ધ મિથ્યા તે વિપરીત ભાવ છે. સમજાય છે કે નહીં રજુભાઈ? આવું બધું ઝીણું છે બાપુ. ધંધા આડી નવરાશ નકરી. હા હા. કોઈ ક્યાંય સરળ નથી પ્રભુ. એ છે કે દયાદાન રાગ છે એ સરળ નથી, પણ એ રાગને પોતાનો માન્યો છે એ મિથ્યાત ભાવ સંકિત મોક્ષનું કારણ છે, એના વિરુદ્ધ ભાવ છે. હા હા હા. આ તો વિતરાગની વાણી છે બાપા, વાર્તા કથા નથી કયા. 3 લોકનો નાથ, જેને ઇન્દ્રો સાંભળવા આવે, ગંધર્વો સાંભળવા આવે, એ વનના વાઘ ને સિંહ અને નાગ સાંભળવા આવે. ભાઈ સમોસણમાં બિરાજે પ્રભુ. આ ભગવાન હતા ત્યારે સમોસણ હતું, વીર પ્રભુ બિરાજતા ત્યારે. અત્યારે તો સિદ્ધ થઈ ગયા. હા હા. બાપુ એ વાણી કેવી હોય, ઇન્દ્રો સાંભળવા આવે, એકાવતારી વાણી કેવી હોય. એક ભવે મોક્ષ જનારા ઇન્દ્ર છે એક પેલો, એની ઇન્દ્રાણી પણ એક ભવે મોક્ષ જનારી એ સભામાં આવે છે જયારે પ્રભુના. હા હા. બાપુ એવી કે દયા પાલો વર્ત કરે, એ તો કુંભાર કે છે મારે તો. કહ્યું નતું પેલું અમારે ઉમરાળામાં જન્મ ગામમાં પોણો વર્ષ પેલાની વાત છે, 80. એ શ્રાવણ મહિનો બેહે તે ભાદરવા સુદ 5 સુધી શેઠિયાઓ હોય જે ગામ, એ કાચીની ઘાણી હોય, કાચીની અને કુંભારના નિભાડા એની પાસે જાય, 5 ઉપારી આપે. એટલે ઓલા સમજી જાય કે વાણિયાના પૂજો સણાવ્યા. શ્રાવણ સુદ 1 થી ભાદરવા સુદ 5 ઘાણી હલાવે નહીં મુસલમાન. જન્મ ગામ ઉમરાળા જોયું છે ને બધું. હવે એવું તો મુસલમાન કરતા 1 મહિનો ને 5 દી ઘાણી ન કરે, કુંભાર 1 મહિનો ને 5 દી નિભાડો ન કરે. નિભાડો સમજે ને, ઈટું ને, અને પછી પણ જરીક વેરીફાઈ હાલે. 5મ પછી પેલો કોણ શરૂ કરે છે? કારણ કે પાપ છે એમ તો મારા મુસલમાનો એ વખતે ગાંથી છે મુસલમાન, પણ એ 35 દી બંધ કરી દી. મહાજન લોકોનું જોર હતું ત્યાં. અમારે એક રૂખર શેઠ હતા, છોકરાઓ છે મુંબઈ. આમ બિચારા સાધન હતા, પણ માણસ ખાનદાન બહુ, પૈસા કઈ નહોતા. પણ જાય 5 એટલે એમ થાય 35 દી બંધ કરવું, ઘાણી હલવી નહીં. હવે એવું તો મુસલમાન
બાપુ વિતરાગની વાણી કોઈ જુદી છે. અહીં કે છે સંકેત જે મોક્ષનું કારણ, તેને રોકનારું વર્તમાન મિથ્યા ભાવ છે. એ વિરુદ્ધ ભાવ બતાવો છે. રોકનારું બોલ્યામાં કહ્યું હતું એ તો ટાંકી દેનારું, મિથ્યાથી સંકેતને ટાંકનું, નકાતક કરનારું. અને આ કહે છે કે મિથ્યા ભાવ તે વર્તમાન છે. હવે એને સંકેત થી મિથ્યા ભાવ વિરુદ્ધ ભાવ છે. સમજાયું છે. ભાષા કઈ એવી નથી. ભાવ તો બાપા શું કરે. પ્રભુની વાણી ગાયું નતું કાયદે નહીં. પ્રભુની વાણી જોર રહાવ સાંભળવા જ તરસે. ત્રણલોકનો નાથ જીનેશ્વર દેવ એમ ફરમાવે છે, પ્રભુ પૂર્ણ સ્વરૂપતાનું સર્વજ્ઞ સર્વદર્શી અતિન્દ્રિય આનંદ, એવી અનંતી શક્તિ, એક એક શક્તિ પૂર્ણ, એવી અનંતી પૂર્ણનું રૂપ, તેનું સન્મુખ થઈને અનુભવ થવો અને અનુભવ થઈને પ્રતીત થવી, એનું નામ સમ્યક દર્શન. એ સમ્યક દર્શન થી વિરુદ્ધ ભાવ તે મિથ્યા ભાવ. એ સમ્યક દર્શન એ મોક્ષનું કારણ, આ મિથ્યા છે તે બંધનું કારણ. બંધ સ્વરૂપ છે તો આવી ગયું, પણ આ મિથ્યા વિપરીત ભાવ છે. હું ના જાત્રા વાળા આવે, જાત્રા દર્શન કરાવે, પણ હું સાંભળ્યું હવે કાંઈ સાંભળવા બમણો વખત નહીં. આ પાલિતાને જાત્રા કરી, ગિરનાર જાત્રા કરી, થઈ ગયા ધર્મ. ધૂળમાં ધર્મ નથી. એ તો વિલાસ કહેતા હતા, પણ ભાઈ વ્યાખ્યાન થાય તારે વ્યાખ્યાનમાં સાંભળો. એ વખત વ્યાખ્યાન નથી. પોતે કર્મ છે, તેના પ્રગટવાથી જ આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. પર્યાયમાં મિથ્યા દ્રષ્ટિપણું પુણ્યના પરિણામ અને પાપના પરિણામ એ મારા છે એવું જે મિથ્યા ભાવ એના ઉદય થવાથી, એટલે પ્રગટ થવાથી એ આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. જ્ઞાન એટલે આત્માને છે. પહેલી બે લીટી પહેલી લીટીમાં મોક્ષનું કારણ છે એમ કીધું, અને મિથ્યા છે તે મોક્ષના કારણથી વિપરીત ભાવ છે એમ કહ્યું. એ પુણ્ય પરિણામથી મને ધર્મ થશે એવો જે મિથ્યાત ભાવ તે સંકેત ભાવથી વિરુદ્ધ ભાવ છે. આવું ઝીણું કાંતું મારા બાપા પ્રભુનો બહુ જુદી જાત છે ભાઈ. એ આત્માને જ્ઞાન શબ્દ સમજાનું, જ્ઞાન એટલે આત્મા, તેના પ્રગટવાથી વિપરીત શ્રદ્ધા થવાથી આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. મિથ્યા દ્રષ્ટિપણું વર્તમાન, એને સમ્યક દર્શન મોક્ષનું કારણ, એનાથી વિપરીત ભાવ તે મિથ્યા દ્રષ્ટિપણું તે વિપરીત ભાવ છે. સમ્યક દર્શન એ મોક્ષના કારણનો અવિપરીત ભાવ, અને મિથ્યા છે આત્માના મોક્ષના કારણથી વિપરીત ભાવ. અને બંધના કારણ રૂપે તો બંધ રૂપ છે, બંધના કારણ રૂપ છે. એ વાત કે વિશેષ કે છે.
વાત તો આજ બધી આવે છે પણ આપણામાં કેટલો હા. ફરક પડે છે એ જોવાનું છે. હા. હા. તો કઈ કઈ થાક્યા. હા, હા. સાચી વાત છે. આજે એ ઇન્દુબેન કહે કંઈક છે નવું સંભળાવવાના છે સ્તુતિમાં. પણ મેં કીધું પછી નિમિષા આવે વાત બધું વાત કર્યા પછી કરવું તો પછી નિમિષા નથી. અચ્છા, આપણે અત્યારે ચાલુ જવા નિમિષા દઈએ. ઓ આઈ અત્યારે સી. ચાલુ અત્યારે કરી દઈએ. ચાલુ કરો. સુનકરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી કાલ નદકી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી સંશય ભ્રમર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી નર ભવ સફલ ગયો ભમેરો નર ભવ સફલ ગયો ભમેરો બુદ્ધ જન ભેટત પાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વ અંતર્મુખ વધારે જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય જય जय હો. हो દ્વાદશાંગ જીણવાણી મહાત્મનો જય હો. જય જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય जय જય हो હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય जय हो સત્ય સનાતન પર જૈન ધર્મનો જય હો. જય जय જયકાર. हो કેમ છે હવે રજની? અ, રેકોર્ડિંગ રેકોર્ડિંગ બંધ ઇમ્પ્રુવ કરી હા કરું છું. હા ધીરે ધીરે